માર્કેટ લેન્સ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ દ્વારા રજૂઆત. આ સિરીઝ અમારી ઊંડાણપૂર્વકની સંશોધન અને રોકાણ નિષ્ણાતીનો ઉપયોગ કરીને બજારના શોરને દૂર કરી બજારને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. બજારો ઘણીવાર સૌથી વધુ ધીરજને ત્યારે ઇનામ આપે છે જ્યારે ભાવનાઓ સૌથી નબળી હોય છે. 2026 તરફ નજર કરતા એબીએસએલએમસી માને છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર શાંતિપૂર્વક મહત્વપૂર્ણ પુનરાગમનની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા લગભગ 2 વર્ષમાં આઈટી ક્ષેત્રે મર્યાદિત વૃદ્ધિ અનુભવી છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને એન્ટરપ્રાઇઝ ખર્ચમાં વિલંબ રહ્યું છે. આજે નફાની તુલનામાં આઈટીનું માર્કેટ કેપ હિસ્સો નકારાત્મક વિસ્તારમાં સરકી ગયો છે. ઐતિહાસિક રીતે આ દુર્લભ પરિસ્થિતિ છે. આવો મૂલ્યાંકન અસંતુલન છેલ્લે 2007 અને ફરી 2016માં જોવા મળ્યો હતો. બંને પ્રસંગોમાં બાદના વળતરો પ્રભાવશાળી રહ્યા હતા. 2008ના બજારના તળિયાના પછી નિફ્ટી આઈટી ઇન્ડેક્સે 1 વર્ષમાં 182%, 3 વર્ષમાં 212% અને 5 વર્ષમાં લગભગ 400% વળતર આપ્યું. 2016 પછી વળતર 1 વર્ષમાં 20%, 3 વર્ષમાં 161% અને 5 વર્ષમાં 285% રહ્યું. આ વખતે શું અલગ છે? છેલ્લા 2 વર્ષમાં વૈશ્વિક ટેકનોલોજી ખર્ચનો મોટો ભાગ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ વળ્યો, જેના કારણે પરંપરાગત સેવાઓની વૃદ્ધિ તાત્કાલિક ધીમી રહી. હવે સેવાઓના ખર્ચમાં પુનરુત્થાનના સંકેતો દેખાઈ રહ્યા છે અને 2026 દરમિયાન ગતિ વધવાની શક્યતા છે. મહત્વનું એ છે કે આઈટી મૂલ્યાંકન હવે 10 વર્ષના સરેરાશની આસપાસ અને 5 વર્ષના સરેરાશથી નીચે છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે વધુ સંતુલિત જોખમ વળતર પ્રોફાઇલ દર્શાવે છે.